હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું હોટલ જેવું ડ્રાય મંચુરિયન અને હવે આપણે આ ચેનલ પર ગુજરાતીમાં વિડીયો બનાવીશું। તો ચેનલ પર નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને। મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું કોબી લીધું છે। હવે એના ઉપરના 2-3 પાન છે એ ઉતારીને નાના નાના ટુકડા કરી લીધા છે અને મારી પાસે અહીંયા ચોપ કરવાનું મશીન છે, તો તેમાં હું કોબીને સુધારી લઈશ। તમારી પાસે જે સાદી ખમણી હોય તેનાથી તમે ખમણી શકો છો। તો મેં અહીંયા અડધી કોબીને ખમણી લીધી છે અને હવે એને એક બોલમાં લઈ લઈશું અને ઉપરથી થોડું મીઠું ઉમેરી મિક્સ કરીને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। તો જ્યાં સુધી કોબીમાં મીઠાનું પાણી થાય ત્યાં સુધી આપણે બાકીના શાકભાજીને સુધારી લઈએ। તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ એટલે શિમલા મિર્ચ લીધું છે અને એને નાના નાના ટુકડામાં કાપી લઈશું। અહીંયા તમે તમારી પસંદ મુજબ શાકભાજી ઉમેરી શકો છો। સાથે મેં એક ગાજર લીધું છે, એને પણ નાના નાના ટુકડામાં સુધારી લીધું છે। આમાંથી તમારી પાસે જે શાકભાજી હાજર હોય એ તમારે લેવાના। સાથે જ મેં 7-8 જેટલી લસણની કળી લીધી છે, જેના તમે નાના ટુકડા કરી શકો યા તો આવી રીતે પેસ્ટ બનાવી શકો। અને અહીંયા મેં 1 ઇંચ જેટલું આદું અને 2 લીલા મરચાં લીધા છે, જેની એકસાથે અધકચરી પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે અને કોબીમાં થોડું પાણી પણ થઈ ગયું છે, જેમાં હવે ઉપરથી આપણે પાણી ઉમેરશું નહીં। હવે આ કોબીમાં 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 2 ટેબલસ્પૂન જેટલા ગાજરના ટુકડા, સાથે 1 નાની ચમચી મરીનો પાવડર, 1 નાની ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે। હવે સોસમાં આપણે 2 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, 2 ટેબલસ્પૂન સોયા સોસ ઉમેર્યો છે અને લોટમાં 3 ટેબલસ્પૂન જેટલો મકાઈનો લોટ અને 1 કપ મેંદો લીધો છે। હવે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો ફરી થોડો મેંદો ઉમેરશું। તો મેં અહીંયા થોડો લોટ ઉમેર્યો છે અને ફરી મિક્સ કરીને મિક્સર રેડી કરી લઈએ। હવે તમારી જેવડી સાઇઝના મંચુરિયન બોલ્સ જોઈએ એ પ્રમાણે તમે બનાવી શકો છો। તો મેં અહીંયા થોડા મોટા મંચુરિયન બોલ્સ બનાવ્યા છે। હવે મંચુરિયન બોલ્સને તળવાના છે, તો એમના માટે તેલને ગરમ કરી લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે ફ્લેમને મીડિયમ કરી લેવાની અને એક પછી એક બોલ્સને તેલમાં ઉમેરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મંચુરિયન બોલ્સને તળવાના છે। તો બોલ્સને ફેરવીને કાચા ના રહી જાય એ મુજબ તળી લઈશું। નાના બોલ્સ હશે તો 4 થી 5 મિનિટ અને થોડા મોટા બોલ્સ હશે તો 7 થી 8 મિનિટમાં મીડિયમ ફ્લેમ પર તળશું એટલે બરાબર તળાઈ જશે। તો અહીંયા આપણા મંચુરિયન બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે વઘાર માટે એક પેન લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે પહેલાં સુધારેલી લીલી ડુંગળી ઉમેરશું અને હાઈ ફ્લેમ પર ડુંગળીને સાતળી લેવાની। વઘાર કરતી વખતે ફ્લેમને હાઈ જ રાખવાની। તો 2 મિનિટ સુધી ડુંગળીને સાતળી લીધી છે। હવે એમાં લસણની પેસ્ટ અને આદુ લીલા મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને એમને પણ 1 થી 1.5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતળી લઈશું। પછી એમાં થોડા એવા કેપ્સિકમ અને ગાજરના ટુકડા ઉમેર્યા છે। તમે તમારી પસંદ પ્રમાણે બંને વસ્તુ ઉમેરી શકો છો। એમને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આમાં એડ કરીશું 1 નાની ચમચી મરીનો ભૂકો અને સ્વાદ પ્રમાણે મીઠું અને સોસમાં 2 ટેબલસ્પૂન જેટલો કેચઅપ, 2 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ અને 2 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ ઉમેર્યો છે। ત્યારબાદ સોસને શાકભાજી જોડે એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા ગ્રેવી માટે મેં થોડું પાણી ઉમેર્યું છે। પાણી ઉમેરીને ફરી એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું।
અને ગ્રેવીને થોડી ઘટ બનાવવા માટે એક વાટકીમાં 1 ટેબલસ્પૂન જેટલો મકાઈનો લોટ લીધો છે અને થોડું પાણી મિલાવીને મિક્સ કરી લઈશું. અને આ પાણીને ગ્રેવીમાં મિલાવી દઈશું. ત્યારબાદ સરખી રીતે બધું ફરીથી મિક્સ કરી લઈએ. અને પછી 1 મિનિટ સાતળીને તળેલા મંચુરિયન બોલ્સને ગ્રેવીમાં મિલાવી દઈશું. અને હવે મંચુરિયન બોલ્સને ગ્રેવી સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં ઉપરથી લીલી ડુંગળીના પાન અને કોથમીર ઉમેરી દઈશું. અને હવે આપણે એને સર્વ કરશું કોબીના પાનમાં. તો હવે હું મંચુરિયનનો આનંદ માણું છું અને તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.